બોટાદના ખોજાવાડી વિસ્તારમાં પાણી સહિતની સુવિધાઓને લઈને મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। નગરપાલિકાએ મહિલાઓએ ઉગ્ર રજૂઆત કરી। ચીફ ઓફિસર અને મહિલાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ। નગરપાલિકાએ પહોંચીને પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો। મહિલાઓ અને ચીફ ઓફિસરને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા। ચીફ ઓફિસરે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે। 20 દિવસે પાણી હશે આવ્યું નથી। 20 દિવસ થયા, 20 દિવસની અંદર પાણી નથી આવ્યું। રોડ ખોદીને 1 મહિનાનો મૂકો છે, એ નથી થયું। અમારે બધી તકલીફ છે ખોજાવાડીની અંદર, વોર્ડ નંબર 5 માં આ બધી કરી, પણ અમારું કોઈ સાંભળવા તૈયાર જ નથી। પોલીસને બોલાવી છે, તમે બધા એકલા આવી ગયો, ધમકી દેવામાં આવી છે। અમને બધા એમ કીધું કે તમે એક જ જણા ઓલું કરો, પણ બધાયનું બધા રીતે છે। આ શાંતિથી વાત કરતા હતા તો એને સાંભળવું પડે, એને સાંભળવા તૈયાર જ નહોતા। અમારું મજાક ઉડાડવા રોડને ખોદી દેવી તે માટે એમાંથી સાહેબને રજૂઆત કરી, સાહેબના રૂમમાં ગયા તો સાહેબને પતાવી આમ જેમ બધી બહેરાના મોઢા જોડે છે અને બહાર કાઢી બોલવા માંડ્યા તો કે હું પોલીસને બોલાવીશ, તો અમને નથી બોલાવતા આવડતું પોલીસ। મારા પ્રશ્ન એને નો સાંભળવો પડે, એમને પૂછવું ન પડે ને। પાણીમાં 20 દિવસ થયા, ગમવાની અમને સુવિધા કરતા પડે। હા, રજૂઆત કરી સાહેબ અમને કાંઈ નથી બોલ્યા, કાંઈ પૂછતા નથી। ભાવનગર